નેશનલ હેરોલ્ડ ગોટાળા કેસની અંદર ગઈકાલે જે ઈડીએ ચાર્જશીટ રજૂ કરી છે એની અંદર કોંગ્રેસના સોનિયા ગાંધી અને વિરોધ પક્ષના નેતા એવા શ્રી રાહુલ ગાંધીના નામો બહાર આવ્યા છે. ત્યારે કોંગ્રેસે ખોટી રીતે ઈડીની તપાસ એજન્સીની સામે ધરણા અને પ્રદર્શન કરીને એ તપાસને અવરોધવાનો પ્રયાસ કર્યો છે, જે સદંતર ખોટું છે. એને અમે ભારતીય જનતા પાર્ટી નવસારી જિલ્લા યુવા મોરચા દ્વારા આજે અમે જે કોંગ્રેસે વિરોધ કર્યો છે એને અમે વખોડી કાઢીએ છીએ. કોંગ્રેસે ન્યાયતંત્ર પર ભરોસો અને વિશ્વાસ રાખીને એને તપાસ એજન્સીને સહયોગ આપવો જોઈએ. જે કંઈ વસ્તુ હશે તપાસમાં સાચી માહિતી સામે આવશે અને ગુનેગારોને ચોક્કસ એમાં સજા પણ મળશે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.